આજે આવી ગયા છીએ એવા મહાદેવના દર્શન કરવા માટે કે જે સોમનાથ મહાદેવ પહેલાના અહીંયા બિરાજમાન છે. એક લાખો વર્ષોથી અહીંયા મહાદેવ બિરાજમાન છે. મહાદેવનો એન્ટ્રી દ્વાર છે. તો ચાલો આપણે અંદર જઈએ અને મહાદેવના દર્શન કરીએ. બહુ વર્ષો જૂનો દીકરો છે. શરૂઆતમાં આપણે જેમ ભગવાનના દર્શન કરતા હોઈએ એ પ્રમાણે નંદી મહારાજ, શિવા મહારાજ. હર હર મહાદેવ, મહાદેવ વાહ, જય. તો મિત્રો તમે દર્શન કરી રહ્યા છો અને હું પણ દર્શન કરી રહ્યો છું. ચંદ્રેશ્વર મહાદેવ જે સોમનાથ દાદાની પહેલાના અહીંયા બિરાજમાન છે. લાખો વર્ષો થઈ ગયા છે આ મહાદેવના. વાહ ભાઈ, જય હર હર મહાદેવ, મહાદેવ. જય બજરંગબલી દાદા, જય કષ્ટભંજન દેવની, જય ઓમ જય નમઃ પાપે. બોલો. 27 કન્યાઓ હતી. ચંદ્ર સાથે વિવાહ થયા હતા. ચંદ્રને આસક્તિ માત્ર રોહિણીમાં છે. બરોબર. એટલે દક્ષ પ્રજાપતિએ સમજાવવાની કોશિશ કરી પણ ચંદ્ર મહિનાની પછી એના રીતે શ્રાપ આપ્યો કે 15 દિવસ તમારો ક્ષય થશે, 15 દિવસ તને ક્ષય રોગ લાગે. બરોબર. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો મિત્રો આપણે આજે આવી ગયા છીએ એવા મહાદેવના દર્શન કરવા માટે કે જે સોમનાથ મહાદેવ પહેલાના અહીંયા બિરાજમાન છે. એવા મહાદેવના આજે આપણે દર્શન કરવાના છે. તો જગ્યા વિશે જો વાત કરીએ તો સોમનાથ મહાદેવના દર્શને જતા રસ્તામાં એક ગલી પડે છે. એ ગલીમાં આ ચંદ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે કે જે લાખો વર્ષોથી અહીંયા મહાદેવ બિરાજમાન છે. તો તેવા મહાદેવના આજે હું તમને દર્શન કરાવવાનો છું. તેની તમામ માહિતી અહીંયા જો કોઈ આપને મળી જશે તો પૂરેપૂરી માહિતી આપણે મેળવશું. તો ચાલો પેલા દર્શન કરીએ, ત્યાર પછી આ મહાદેવ વિશે થોડીક આપણે માહિતી મેળવીએ. તો ચાલો મળી અને મહાદેવના દર્શન કરીએ. હર હર મહાદેવ. તો મિત્રો આ મહાદેવનો દ્વાર છે. આ રીતની બજાર છે. અંધારું થઈ ગયું છે એટલા માટે શક્ય છે એટલું તમને બતાવવાનો પ્રયત્ન કરી. આ રીતનો રસ્તો છે અને આ રીતનો મહાદેવનો એન્ટ્રી દ્વાર છે. તો ચાલો આપણે અંદર જઈએ અને મહાદેવના દર્શન કરીએ. તો અત્યારે ઘણું બધું મંદિરની અંદર કામ ચાલી રહ્યું છે. ગાડી કામ ચાલુ હોય એવું લાગે છે અત્યારે. ગાડીની પેટીઓ અહીંયા પડી છે અને અંદર આવતા જ અહીંયા બહુ જૂનો પીપરો અહીંયા છે. અહીંયા લોકો પૂજા કરવા માટે આવતા હોય. આ પણ બહુ વર્ષો જૂનો પીપરો છે. વાહ ભાઈ, જય. હવે લાઈટ થઈ ગઈ છે તો હું તમને પીપરો વ્યવસ્થિત બતાવી દઉં. લાઈટ બંધ હતી હમણાં, તો જો અત્યારે હવે થોડુંક સરસ મજાનું બધું દેખાય છે. તો આ રીતનું અત્યારે કામ ચાલુ છે. વાહ ભાઈ વાહ, આવો કઈક મોટો બધો પીપળો પણ વર્ષો જૂનો છે. અંદર આવતા જ બહુ જૂનું અને પૌરાણિક મંદિર છે. અત્યારે અંધારું છે એટલે શિખરના દર્શન આપણા માટે અશક્ય છે, પણ દિવસના પણ આપણે એક દિવસ આવશું. અત્યારે બસ દેખાય એટલો પ્રયાસ કરીશ બતાવવાનો. તો આવું સરસ મજાનું મંદિર છે. જય શ્રી ચંદ્રેશ્વર મહાદેવ. તો મંદિરની અંદર આવતા જ શરૂઆતમાં આપણે જેમ ભગવાનના દર્શન કરતા હોય એ પ્રમાણે નંદી મહારાજ, અચ્છુવા મહારાજ તેના દર્શન થઈ છે. તો હવે તૈયાર થઈ જાજો. સોમનાથ મહાદેવ પહેલાના બિરાજમાન ચંદ્રેશ્વર મહાદેવ. વાહ ભાઈ વાહ,
અહીંયા બહુ જૂની ગણપતિ દાદાની મૂર્તિ હોય એવું લાગે છે. વાહ ભાઈ વાહ. હર હર મહાદેવ મહાદેવ વાહ. જય ભોલેનાથ. તો મિત્રો તમે દર્શન કરી રહ્યા છો અને હું પણ દર્શન કરી રહ્યો છું. ચંદ્રેશ્વર મહાદેવ જે સોમનાથ દાદાની પહેલાના અહીંયા બિરાજમાન છે. લાખો વર્ષો થઈ ગયા છે આ મહાદેવના. વાહ ભાઈ. જય ભોલેનાથ. હર હર મહાદેવ મહાદેવ. એક સાથે ત્રણ શિવલિંગના દર્શન આપણે કરી રહ્યા છીએ. આપણે ખુશનસીબ કે આવા મંદિરે મહાદેવના દર્શન માટે આપણે પહોંચી ગયા છીએ. વાહ ભાઈ વાહ. જય ભોલેનાથ. જય ઉમિયા માતાજી. વાહ ભાઈ. આ બાજુ ગણપતિ દાદા. જય ગજાનન મહારાજ. ઓમ ગણપતે નમઃ. વાહ ભાઈ વાહ. આ બાજુ ગંગાજી પણ બિરાજમાન છે, એના પણ દર્શન કરશે. વાહ ભાઈ વાહ. જય ગંગા માતા. મિત્રો મંદિરની અંદરથી શિખરના દર્શન કરાવું છું. જો અમે અંદાજ લગાવી આ મંદિરના કેટલા વર્ષો થયા છે. વાહ ભાઈ વાહ. ઓમ નમઃ શિવાય. જય ભોલે. વર્ષો જૂનું મંદિર છે. વાહ ભાઈ વાહ. જય ભોલે. અને મિત્રો આ બાજુ આપણે ચંદ્રેશ્વર મહાદેવના દર્શન કર્યા અને તેની બાજુમાં જ અહીંયા આપણા દાદા એટલે કે હનુમાનજી મહારાજ. ભાઈ કાંઈ ઘટે જ નહીં. વાહ ભાઈ વાહ. જય બજરંગબલી દાદા. જય કષ્ટભંજન દેવની જય. ઓમ હનુમંતે નમઃ. વાહ ભાઈ વાહ. બધાને આશીર્વાદ દેજો. વાહ ભાઈ. જય બજરંગબલી દાદા. કેવો લો હે ને 27 કન્યાઓ હતી. એના ચંદ્ર સાથે વિવાહ થયા હતા. ચંદ્ર ને આસક્તિ માત્ર રોહિણીમાં જ. બરોબર. એટલે બધી કન્યાઓએ એના પિતા આગળ દક્ષ પ્રજાપતિ આગળ ફરિયાદ કરી કે અમારી સાથે આવી રીતે અન્યાય થાય છે, માત્ર રોહિણી સાથે જ રહે છે. એટલે દક્ષ પ્રજાપતિએ સમજાવવાની કોશિશ કરી પણ ચંદ્ર મહિનાની પછી એને આ રીતે શ્રાપ આપ્યો કે 15 દિવસ તમારો ક્ષય થાય અને 15 દિવસ પેલો એટલે તને ક્ષય રોગ લાગ્યો. બરોબર. પ્રજાપતિ એટલે ક્ષીણ થવા માંડ્યા ચંદ્ર. પછી એને મહાદેવની ઉપાસના કરી. અહીંયા ચંદ્રેશ્વર મંદિર પર અત્યારે ધરિત્રેશ્વર મંદિર એને જુદા જુદા ઋષિમુનિઓના પ્રભાત ક્ષેત્રમાં ઉપાસના કરવામાં પછી ભગવાન સોમનાથ પ્રસન્ન થયા અને ચંદ્રને આશીર્વાદ આપ્યા કે આ હું આનું કોઈ શ્રાપનું બીજું નિવારણ ન કરી શકું. પણ 15 દિવસ તારી કળા થશે, 15 દિવસ તારો ક્ષય થશે. એટલે આ ચંદ્રેશ્વર મંદિર જયારે ધરિત્રેશ્વર હતું ત્યારે ઉપાસના થઈ અને ભગવાન અહીંયા જ ચંદ્રને પ્રસન્ન થયા હતા. એટલા માટે આ પછી ધરિત્રેશ્વર માંથી ચંદ્રેશ્વર મહાદેવ અને આ સોમનાથ દાદા પ્રગટ થયા. સોમનાથ ત્યારથી પોતાના પૂજારી પૂજા કરવા માટે સોમપરા બ્રાહ્મણ સમાજ લઈ ચંદ્રમાં. અમારી સોમનાથ બાપાની પૂજા જે સેવા છે એ સોમપુરા બ્રાહ્મણ કરે એ ચંદ્ર લોકના વાસી છે. ચંદ્ર ઉપરથી ભગવાન. ધન્યવાદ તમારો આ બધી જે માહિતી આપી બધી. તો મિત્રો આ હતા ચંદ્રેશ્વર મહાદેવ કે જે સોમનાથ દાદાની પહેલાના અહીંયા બિરાજમાન હતા. તો અહીંયા દર્શને હું આવ્યો હતો તો મેં કીધું તમને પણ દર્શન કરાવી દઉં જેથી તમે પણ દાદાના દર્શન કર્યા વગરના ના રહી જાઓ. તો શક્ય હતા એટલા તમને દર્શન કરાવ્યા કારણ કે અંધારું થઈ ગયું હતું, મોડું થઈ ગયું હતું. તમને કેવાક લાગ્યા કમેન્ટમાં જરૂર કહેજો અને હર હર મહાદેવ લખવાનું તો ભૂલતા જ નહીં. ચેનલમાં જો પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આવા મહાદેવના દર્શન કરવા માટે. તો મળશું એક નવા વિડીયો સાથે, નવા મહાદેવ કે
એવા ઐતિહાસિક મંદિરને દર્શનને લઈને. તો બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ હર. ને કમેન્ટમાં લખવાનું ભૂલતા જ નહીં, હર હર મહાદેવ હર. જય સોમનાથ દાદા, જય ચંદ્રેશ્વર મહાદેવની જય.